હમ. માતા લાગુ. એક બીમારીથી 120 મોત, નથી કોઈ રસી, નથી કોઈ ઇલાજ. આફ્રિકાના દેશ કોંગોમાં એક એવો ખતરનાક અને દુર્લભ પ્રકારનો ઇબોલા વાયરસ ફાટી નીકળ્યો છે જેણે જોતજોતામાં 120થી વધુ લોકોનો ભોગ લઈ લીધો છે. આ વાયરસ એટલો જીવલેણ છે કે દર્દીઓની સારવાર કરતા ખુદ એક અમેરિકન ડોક્ટર પણ આનો ભોગ બન્યા છે, જેને પગલે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને પણ ગ્લોબલ હેલ્થ ઇમરજન્સી જાહેર કરી દીધી છે. આ આખો મામલો કોંગોના પૂર્વી ઇતુરી અને ઉત્તરી કિવુ પ્રાંતનો છે. અહીં ઇબોલાનો એક અત્યંત દુર્લભ ગણાતો બુંદી બુગ્યો વેરિયન્ટ ફેલાયો છે. મેડિકલ એક્સપર્ટ્સના મતે શરૂઆતમાં ટેસ્ટિંગમાં મોટી ભૂલ થઈ ગઈ, જેના કારણે વાયરસ પકડાયો જ નહીં અને તે ધીમે ધીમે વસ્તીવાળા વિસ્તારોમાં ફેલાઈ ગયો. અત્યાર સુધીમાં કોંગોમાં 300થી વધુ શંકાસ્પદ કેસો સામે આવ્યા છે અને પાડોશી દેશ યુગાન્ડામાં પણ આનાથી એક મોત થઈ ચૂક્યું છે. પરિસ્થિતિ એટલી ખોફનાક છે કે સંક્રમિત લોકોમાં કોંગોના જંગલોમાં સેવા આપતા એક અમેરિકન ડોક્ટર પણ સામેલ છે. સુરક્ષાના ભાગરૂપે આ ડોક્ટર સહિત 7 અમેરિકનોને તાત્કાલિક જર્મની મોકલવામાં આવ્યા છે. હાલમાં આ વાયરસનું કોઈ સચોટ ઇલાજ કે વેક્સિન ઉપલબ્ધ નથી, જેના કારણે કોંગોના અનેક વિસ્તારોમાં ભયનો માહોલ છે. આ આફતને રોકવા માટે કોંગો સરકાર વધુ 3 સ્પેશિયલ ટ્રીટમેન્ટ સેન્ટરો ખોલી રહી છે અને WHOના નિષ્ણાતોની એક ટીમ પણ યુદ્ધના ધોરણે કોંગો પહોંચી રહી છે.